કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા આમ તો અનેક વખત ચર્ચાઓમાં રહેતા હોય છે. એ લોકોની સમસ્યાઓને લઈને જાહેરની અંદર અધિકારીઓને થથડાવવા હોય કે પછી લોકોની સમસ્યાઓનું નિવારણ સ્થળ ઉપરથી ન જ કરવું હોય, આવા અનેક વખત એ ઘટનાઓ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થતા હોય છે, જ્યાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા એ પોતાના વિસ્તારની જનતા માટે હંમેશા ખડે પગે હોય છે. અનેક વખત ભૂતકાળની અંદર પણ કુતિયાણાના ધારાસભ્ય એ ખેડૂતોની વહારે આવી ચૂક્યા છે અને ખેડૂતો માટે પોતાના ખુદના પૈસે એ સિંચાઈ માટેનું પાણી છોડાવતા હોય છે. ત્યારે ફરી એક વખત કુતિયાણાના ધારાસભ્ય એ ખેડૂતોની વહારે આવ્યા છે અને ઘેડ વિસ્તારમાં ખેડૂતો માટે આ સૌથી મોટા ખુશીના સમાચાર પણ આપણે ગણી શકીએ છીએ કે જ્યાં શિયાળુ પાકને લઈને સિંચાઈ માટે ભાદર 2 ડેમમાંથી પાણી છોડાયું છે અને તેની રજૂઆત એ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ કરી હતી. એ કાંધલ જાડેજાની રજૂઆતથી જે પાણી છોડવામાં આવ્યું છે તેને લઈને હવે કુતિયાણાની આસપાસના વિસ્તારમાં ખેડૂતોમાં શું ખુશીનો માહોલ છે અને આવા જનપ્રતિનિધિના આવા ધારાસભ્યોને લીધે ત્યાંના જનતા કેટલી ખુશ છે, આજે તેની જ આપણે ચર્ચા કરવી છે. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા આમ તો દબંગ ધારાસભ્ય તરીકે પોતાની છાપ ધરાવે છે, પરંતુ જનતા માટે, પોતાના વિસ્તારના લોકો માટે હંમેશા ધારાસભ્ય કાંધલ જાડેજા એ ખડે પગે હોય છે. અનેક વખત એવી ઘટનાઓ જેમાં ધારાસભ્ય કાંધલ જાડેજા એ પોતાની જનતા માટે લડી લેવાના મૂડમાં હોય છે, ઘણીવાર અધિકારીઓને ખખડાવતા હોય છે તો સ્થળ પરથી જ ફોન કરીને એ સમસ્યાઓનું નિવારણ લાવતા હોય છે. પરંતુ ભૂતકાળની અંદર પણ ખેડૂતો માટે કાંધલ જાડેજાએ પોતાના સ્વખર્ચે પાણી છોડાવેલું છે અને ફરી એક વખત હવે એવું જ કર્યું છે, જ્યાં રવિ પાકમાં હવે ફૂલ પાણીની જરૂર છે ત્યારે પોતાના વિસ્તારના ખેડૂતો હેરાન ના થાય તે માટે ધોરાજીના ભાદર 2 ડેમમાંથી રવિ સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે અને ભાદર 2 ડેમમાંથી ખેડ પંથકના ખેડૂતો માટે એ રવિ સિઝન માટે પાણી છોડવામાં આવ્યું છે. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની પિયત માટે પાણી છોડવાની એ રજૂઆત હતી, જેમણે સરકારની અંદર રજૂઆત કરી હતી કે અમારા વિસ્તારના આસપાસના જે ખેડૂતો છે તેમને રવિ પાક માટે પાણીની ખૂબ જરૂર છે અને તેને લઈને જ પાણી છોડવું જોઈએ. અને કાંધલ જાડેજાની રજૂઆતને ધ્યાનમાં રાખીને ખેડૂતોના પિયત માટે અત્યારે પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે આ પિયત માટે જ્યારે પાણી છોડવામાં ભાદર 2 ડેમમાંથી આવ્યું છે ત્યારે શું કર્યા છે ત્યાંના ખેડૂતો અને શું છે ત્યાં ખુશીનો માહોલ, આવો આપણે સાંભળીએ. આજ રોજ માનનીય ધારાસભ્ય શ્રી કાંધલભાઈ જાડેજાની રજૂઆતને અર્થે સરકારશ્રીમાંથી પાણી છોડવાની મંજૂરી મળતા ભાદર 2 ડેમમાંથી નદીમાં પાણી છોડવાનું આયોજન કરેલું હતું. જે અન્વયે આજે 3 દરવાજા 4 ફૂટ ખોલી 16,620 ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવેલ છે અને આ પાણીથી નીચવાસમાં આવતા ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, રાણાવાવ સહિતના તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ માટે લાભ થવા પામશે. નીચાણમાં આવતા તમામ ગામોને સાવચેત રહેવા આથી એલર્ટ કરવામાં આવે છે. જબરજસ્ત ખેડૂતમાં ખુશી છે. એનું કારણ છે કે જે ઘેડ વિસ્તાર છે એ આ પાણીના આધારિત જ ખેતી છે. બાકી ઘણા બધા ઉપલેટા તાલુકો છે, ધોરાજી તાલુકે, કુતિયાણું, રાણાવાવ અને પોરબંદર, એટલા બધા વિસ્તારની અંદર આ જબરજસ્ત આનો લાભ મળે છે. અને ઘેડ વિસ્તાર એક એવો સૂકો પ્રદેશ છે કે ત્યાં નથી કૂવો કે નથી બોર, જેથી કરીને અમારા જે ધારાસભ્ય લોકલાડીલા ચૂંટાણા છે એ છેલ્લા 14 વર્ષ ત્યાં પૈસા ભરી અને બધા 5 ડેમમાંથી પાણી છોડાવે છે. આ વખતે નિઃશુલ્ક છે તો અમે ખૂબ કાંધલભાઈ ધારાસભ્યનો આભાર માનીએ છીએ અને ભગવાન પર પ્રાર્થના કરતા આવીએ છીએ કે જ્યાં સુધી આજીવન અમારો ધારાસભ્ય આ જ રહેવા જોઈએ, કારણ કે એ ખેડૂતના મહીમાં છે. જ્યારે જરૂર પડે છે ત્યારે ખેડૂત માટે આવે છે. આજરોજ કાંધલભાઈ જાડેજા દ્વારા ખેડના તમામ ગામડાઓને ખેડાના માનવીઓ સુધી પાણી પહોંચી વળે અને ખેડાની જમીનો જે સુકાઈ જાય છે એ જમીનોને પાણી પૂરું મળે એના માટે કાંધલભાઈ દ્વારા આજે 14મી વખત પાણી છોડવામાં આવ્યું છે. હું બધા ધારાસભ્યોને વિનંતી કરું છું કે ખેડૂતો માટે જે કાંધલભાઈ કરે છે એટલું નહીં પણ ખાલી 50% એનાથી કામ કરશો તો પણ ખેડૂતોને બહુ મોટો ફાયદો થશે. આજે કાંધલભાઈ પોતાના ખર્ચે 14મી વખત આ ભાદર 2 ડેમમાંથી અને તમામ જે ઘેડના ગામડાઓને લગતા 3 ડેમમાંથી પાણી છોડાવે છે. તો હું આવા ધારાસભ્યને ખરેખર બિરદાવીશ અને બધા ધારાસભ્યોને હું વિનંતી કરું છું કે ખેડૂતો માટે ખૂબ આગળ આવે બધા, એટલી અમારી વિનંતી. તો ત્યારે શિયાળુ પાકની અંદર ચણા, ઘઉં, જીરું અને લસણ સહિતના પાકને ખૂબ જ પાણીની જરૂર હોય છે અને એ જ સમયે હવે ભાદર 2 ડેમમાંથી જ્યારે
ખેડ પંથકની અંદર પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે ખેડૂતોમાં તો ખુશીનો માહોલ છે જ, પરંતુ નીચાણવાળા વિસ્તારના લોકોએ નદીના પટમાં અવરજવર નહીં કરવાની સૂચના પણ અત્યારે આપી દેવામાં આવી છે, કારણ કે ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલીને 16,620 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે અને તેને લઈને જ ખેડ પંથકમાં આવેલા રાણાવાવ, કુતિયાણા સહિતના 1000 હેક્ટર જમીનને લાભ થવાનો છે। આ ઉપરાંત ઉપલેટાથી ખેડ વિસ્તાર સુધી આવતા ગામડાના લોકોને નદી પટમાં ન જવા અત્યારે સૂચના આપી દેવામાં આવી છે, કારણ કે 16,000 જેટલું ક્યુસેક પાણી છોડતા નદીમાં જે પાણીનો પ્રવાહ હોય છે તે ખૂબ જ ઝડપ ગતિથી આગળ વધશે। તેને લઈને જ હવે આસપાસના વિસ્તારોના લોકોને પણ સૂચના આપી દેવામાં આવી છે કે નદીના પટથી તમે દૂર રહો, પરંતુ અત્યારે તે ખેડૂતો જે ખેડ પંથકમાં આમ તો ચોમાસામાં તેમને ખૂબ જ મોટું નુકસાન ગયું હતું, આ બાદ જ્યારે કમોસમી વરસાદ પડ્યો ત્યારે પણ એ ખેડ પંથકના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન ગયું હતું। હવે એક આશા હતી કે રવિ પાકમાં ક્યાંક ને ક્યાંક અમને સારો એવો ફાયદો થશે ને જે નુકસાન ગયું હતું એની ભરપાઈ થશે, અને આ બધા વચ્ચે જ્યારે પાણીની ખરેખર જરૂર હતી ત્યારે ત્યાંના જનપ્રતિનિધિ, ત્યાંના ધારાસભ્ય કાંધલ જાડેજા ખેડૂતોની વારે આવ્યા, એક રજૂઆત કરી સરકારની અંદર કે ખેડ પંથકની અંદર ભૂતકાળની અંદર પણ ખૂબ જ મોટું નુકસાન એ પાકમાં થયું છે, ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે। હવે રવિ પાકની અંદર સારો એવો ખેડૂતો ફાયદો મેળવી શકે એ માટે ખેડૂતોને સિંચાઈ માટે ભાદર 2 ડેમમાંથી પાણી છોડવામાં આવે, અને કાંધલ જાડેજાની એ જ રજૂઆતને લઈને હવે ભાદર 2 ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને ત્યાંના ખેડૂતોમાં પણ અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આવા જનપ્રતિનિધિ પોતાની જનતા માટે કેટલા કહેવાય કે ફાયદાદાયક હોય, તમારા મંતવ્ય અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। બાકી જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ। નમસ્કાર।